સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાત માથે સંકટના એંધાણ, શક્તિ વાવાઝોડાનો યુ-ટર્ન। અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હાલમાં ઓમાન તરફ છે, પરંતુ આઈએમડીની આગાહી ગુજરાત માટે ચિંતાજનક છે। આઈએમડી અનુસાર 6 ઓક્ટોબરની સવારથી આ વાવાઝોડું યુ-ટર્ન લઈને પૂર્વ તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે। આના પગલે દીવ, વેરાવળ અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો છે। આગામી 5 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે પવનની શક્યતા છે। સિંગતેલના ભાવમાં ₹40નો વધારો। સૌરાષ્ટ્રમાં મગફળીની મોટી આવક છતાં સિંગતેલના ભાવ 5 દિવસમાં 40 વધીને 2220 થી 2340 થયા છે। ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાય છે, જ્યારે સિંગતેલના ડબ્બાના ભાવ વધ્યા। 2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવતા ખંભાળિયા એપીએમસીએ 1 કરોડથી વધુ ખર્ચે સિંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને શુદ્ધ તેલ મળે। 8 અને 9 તારીખ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે। શક્તિ વાવાઝોડું નબળું પડતા ગુજરાતમાં 8 અને 9 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। વાવાઝોડું કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠે 110 કિમી કલાકની ઝડપે પવન સાથે અસર કરી શકે છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। બંદરો પર LCS 3 અને દક્ષિણ કાંઠે DC 1 સિગ્નલ લાગુ છે। અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે। ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય। ગુજરાત બોર્ડે ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણને વૈકલ્પિક વિષયો તરીકે જૂથ 4માં સામેલ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે। અગાઉ આ જૂથમાં ચિત્રકલા, સંગીત, કોમ્પ્યુટર અધ્યયન અને વોકેશનલ શિક્ષણનો સમાવેશ હતો। આ નવું માળખું શૈક્ષણિક વર્ષ 2026-27 થી લાગુ થશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી બનશે। આગાહી વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ। રાજ્યમાં હાલ શક્તિ વાવાઝોડાનો ખતરો જણાઈ રહ્યો છે, તેવામાં રાજ્યમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણ બદલાયું હતું। મોડાસા અને માલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। હિંમતનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। સાબરકાંઠામાં પોશીનામાં બીજા દિવસે 0.5 ઇંચ વરસાદ પડ્યો હતો। વડોદરાના શિનોર તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ગુજરાતમાં શક્તિ વાવાઝોડું સક્રિય। ગુજરાતમાં શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે, જેમાં પવનની ગતિ 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાક છે। આજે 5 ઓક્ટોબર સુધી તે 110 કિલોમીટર પ્રતિ કલાક થશે। 6 અને 7 ઓક્ટોબરે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। વાવાઝોડું કચ્છ દ્વારકાના દરિયાકાંઠે અસર કરશે, પરંતુ લેન્ડફોલ નહીં થાય। માછીમારોને 6 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સૂચના છે। 2-4 કલાકમાં વાવાઝોડું વિકરાળ બની શકે છે। રાજ્યમાં હજુ પડશે વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે। અરબ સાગરમાં સક્રિય ડીપ ડિપ્રેશન આગામી કલાકોમાં ચક્રવાતમાં ફેરવાશે। દરિયાકાંઠે 40 થી 50 કિમીની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વેરાવળ સહિત ઘણા બંદરો પર LS3 અને દક્ષિણ દરિયાકાંઠે DC 1 સિગ્નલ લગાવાયું છે। આ સાથે અમદાવાદ સહિત પશ્ચિમ ગુજરાતમાં વરસાદ થશે। આગાહી વચ્ચે ધોધમાર વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા અને માઉન્ટ આબુમાં મેઘરાજાએ ધબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે। પાથાવાડા સહિત બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। કચ્છના મુન્દ્રામાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારે શક્તિ વાવાઝોડું સક્રિય થયું છે। દરિયા કિનારે મોજા ઉછળી રહ્યા છે। ભાજપને મળ્યા નવા પ્રદેશ પ્રમુખ। આજે કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માની તાજપોશીનો કાર્યક્રમ યોજાયો હતો। તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો। તાજપોશી કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના અનેક નેતાઓ અને ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા। આજથી જગદીશ વિશ્વકર્માએ ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે। ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ આજથી મળી ગયા છે। પાટીલે વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા હતા।
દિવાળી પહેલા પોલીસની મેગા ડ્રાઈવ. દિવાળી પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. તહેવાર દરમિયાન લોકોની સુરક્ષા માટે નંબર પ્લેટ વગરના અને ડાર્ક ફિલ્મ લગાડેલા વાહનોના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે નંબર પ્લેટ વગરના 235 અને ડાર્ક ફિલ્મવાળા 159 વાહનના ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં 2826 આવા વાહનો ડિટેઇન થયા છે. શહેર પોલીસ સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે. ભરૂચમાં સુટોસવાયો વરસાદ. નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય અને સાયક્લોન શક્તિના જોખમ વચ્ચે ભરૂચ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં સુટાસવાયા વરસાદના ઝાપટા પડ્યા છે, જેમાં કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચપત્તી અને સેવાશ્રમ રોડ સામેલ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં સુટાસવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ. સુરતના અમરોલીમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે કાર્યવાહી કરીને અજની ઇન્ડસ્ટ્રીમાંથી 9000 કિલો ઘી જપ્ત કર્યું છે, જેની કિંમત 1.5 કરોડથી વધુ છે. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નકલી ઘી બનાવવામાં આ પામોલિયન તેલ અને એસ નામના કેમિકલ્સમાંથી બનાવવામાં આવતું હતું. આ ઘી 180 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હોટલોમાં વેચવામાં આવતું હતું. હાલ પોલીસ તપાસ કરી રહી છે. પાકિસ્તાન નક્કી કરે કે એને નકશા પર રહેવું છે કે નહીં. રાજસ્થાનના અનુપગઢમાં વિજયાદશમીના પર્વ પર આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે ભારત ઓપરેશન સિંદૂર 2 માં કોઈ સંયમ નહીં રાખે. આર્મી ચીફે પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે પાકિસ્તાને નક્કી કરવું જોઈએ કે તેને નકશા પર રહેવું છે કે નહીં. આ નિવેદન સરહદી વિસ્તારમાં ભારતની સૈન્ય પ્રતિબદ્ધતાની ગંભીરતા દર્શાવે છે. ભારત બુલડોઝરથી નહીં કાયદાથી ચાલે છે. સીજેઆઈ બીઆર ગવઈએ શુક્રવારે કહ્યું કે ભારતીય ન્યાયિક વ્યવસ્થા કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે, બુલડોઝરના શાસન દ્વારા નહીં. મોરેશિયસમાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે બુલડોઝર ન્યાયની નિંદા કરતા પોતાના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. સીજેઆઈ ગવઈએ કહ્યું, આ ચુકાદાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય ન્યાયિક વ્યવસ્થા કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે, બુલડોઝરના શાસન દ્વારા નહીં. દિવસ ભારે આગાહી, ભૂક્કા બોલાવશે વરસાદ. હવામાન વિભાગે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આજે 3 ઓક્ટોબરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે 3 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે દીવ સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આગાહી વચ્ચે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગાંધીધામ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જામનગરમાં પણ વરસાદ વરસ્યો છે. લાલચોક અને હવાઈ બંગલા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જૂનાગઢમાં ગિરનાર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. બોટાદ જિલ્લામાં પણ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટામાં 5 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા અને ઘોઘા પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના બારડોલીમાં ભારે વરસાદ નોંધાયો હતો. ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ, આ નામ આગળ. ગુજરાત પ્રદેશ ભાજપને દિવાળી પહેલા ટૂંક સમયમાં જ નવા પ્રમુખ મળશે. આગામી 1-2 દિવસમાં પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નવા અધ્યક્ષના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે. સૂત્રો મુજબ ભાજપે ઓબીસી નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે, જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી